સુરતના વરાછા વિસ્તારની ઘટના હનીટ્રેપમાં ફસાયેલ રેસ્ટોરન્ટ માલિકે વિડીયો બનાવી કર્યો આપઘાત। તાપી નદીમાં કૂદી કર્યો આપઘાત। મૃતક યુવકનું નામ યોગેશ ઝાવિયા છે। રેસ્ટોરન્ટમાં કામ કરતી પ્રણીત મહિલા સાથે યોગેશભાઈની આંખ મળી જતા બંને ભાગી ગયા। 5 દિવસ બાદ પ્રણીત મહિલા તો આવી, પરંતુ યોગેશભાઈ ના આવ્યા। યોગેશભાઈ મળતા પહેલા વિડીયો બનાવ્યો, જેમાં હનીટ્રેપનો કર્યો ઉલ્લેખ। યોગેશભાઈ પાસેથી મહિલાને તેની જેઠાણીએ 5 લાખ માંગ્યાનો આરોપ। 5 લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપ્યાનો વિડીયોમાં આક્ષેપ। મૃતક યોગેશભાઈના પત્નીએ ન્યાયની કરી છે માંગ। મારું નામ યોગેશ છે। મને નૈના અન્નુ ઝાલા, નૈના ભરત ઝાલા મને હની ટ્રેપમાં ફસાવ્યા। મારી હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી। એની જેઠાણી નૈના અન્નુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ એ મને હની ટ્રેપમાં ફસાવેલા અને મને નૈના ભરત ઝાલા ભગાડીને લઈ ગઈ અને 4-5 દિવસ પછી પાછા આવતા રહ્યા। મને કે ચાલો હવે જવું છે એમ કરીને પછી આવ્યા એટલે નૈના અન્નુ ઝાલા મારી પાસે 5 લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ, કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકીઓ બધી આપી। બેન જાવ્યા છે। બેન, શું ઘટના બની હતી? કયા કારણસર તમારા પતિએ સુસાઇડ કર્યું? મારા હસબન્ડ રેસ્ટોરન્ટ ચલાવે છે અને એમને અહીંયા નોકરી કરતી એક ભાઈ સાથે ભાગી ગયા હતા। બે બેન 5 દિવસ પછી આવી ગયા, પણ એમની જેઠાણી એમને ફોન કરીને બ્લેકમેલ કરતી હતી કે મને 5 લાખ રૂપિયા નહીં આપે ને તો તને અમે મારી નાખશું, નકર અમે તારી દુકાને આવીને તોડફોડ કરશું। એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો પણ એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય, એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઓ, અને કામરેજ જાઉં તો મને પાછા વરાછા મોકલાય, એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી। અને મારા 2 દિવસ પહેલાં એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઇડ કરું છું। હવે એમણે એ સુસાઇડનો વિડીયો અમે 100 નંબર ઉપર કોલ કર્યો, 100 નંબર ઉપર પોલીસ આવી, એમ કે તમે એમને સુસાઇડ કરતા જોયા છે તો અમે ના પાડી। તો એમણે કીધું કે એ તો સુસાઇડ નહીં કર્યો હોય, એમ કરીને એ લોકો જતા રહ્યા અને અમે પણ પોલીસ સ્ટેશન નહીં ગયા। અમે લોકો અહીંયા અમને કોઈ ફરિયાદ નહીં લીધી કે મોબાઈલની લોકેશન ગોધરા બતાવે છે, પણ ગોધરા અમારી હદમાં નથી આવતું। તમને જાણ ક્યારે થઈ કે આ બોડીની જાણ ક્યારે થઈ? આજે સવારે મને કામરેજ પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યો કે તમે અહીંયા ઉત્તરાયણથી ફોન આવ્યો છે, અહીંયા તમે લાશ મળી છે તો તમે અહીંયા જાઓ, એટલે અમે અહીંયા આવ્યા છે। કઈ જગ્યાએથી લાશ મળી? ઉત્તરાયણ તાપીથી। શું માંગ છે? મારી એ માંગ છે કે જે એના મોતના જિમ્મેદાર છે એમને સજા મળવી જ જોઈએ અને બધા જે પોલીસ અધિકારી છે ને એ લોકોએ પણ અમને આમ તેમ ધક્કા ખવડાવ્યા છે, એ લોકોના પ્રતિક બી કોઈ કાર્યવાહી થવી જરૂરી છે અત્યારે।